ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। આજે આપણે ચેપ્ટર નંબર 3 આયોજનમાં આજે આપણે આયોજનની યોજનાઓ જોશું, ઉપરાંત આયોજનના ઘટકો જોશું। ગયા પીરિયડમાં આપણે આયોજનની બે યોજનાઓ જોઈ ગયા। એમાં આપણે કાયમી યોજના જોઈ ગયા કે જે એકમમાં વારંવાર ઉપયોગમાં લેવાય છે, મહત્વના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે, અને ત્યારબાદ આપણે વ્યૂહાત્મક યોજના જોઈ ગયા। હવે આજે આપણે બાકીની 4 યોજના જોશું। એમાં પહેલી યોજના છે સુનિયોજિત યોજના, બીજી છે કાર્યકારી યોજના, ત્રીજી છે એક ઉપયોગી યોજના અને ચોથી છે આકસ્મિક યોજના। તો ચાલો શરૂ કરીએ। સર્વપ્રથમ સુનિયોજિત યોજના। હવે સુનિયોજિત યોજના કોને કહેવામાં આવે છે? તો એકમના જે હેતુ છે, એકમના જે ધ્યેય છે, એ એકમના હેતુ કે એકમના ધ્યેયને પાર પાડવા માટે મધ્ય સપાટી, અહીં મધ્ય સપાટીની વાત કરવામાં આવી છે કે એકમના હેતુ કે એકમના ધ્યેયને પાર પાડવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે જે યોજના ઘડવામાં આવે છે તે યોજનાને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા પર એકવાર જોશું કે એકમના નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે, એકમના હેતુને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। હવે સુનિયોજિત યોજનાની વાત કરીએ તો અહીં શબ્દ વપરાયો છે ટૂંકા ગાળા માટે। તો કેટલા સમય માટે? તો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે આ સુનિયોજિત યોજનાનું ઘડતર કરવામાં આવે છે। આ યોજનાથી પ્રવૃત્તિ કેવી બને છે? તો સુનિયોજિત યોજનાથી એકમની દરેક પ્રવૃત્તિ એ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત થાય છે। સુનિયોજિત યોજનાથી એકમની બધી જ પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને દરેક પ્રવૃત્તિ સુનિયોજિત એટલે કે યોગ્ય રીતે થાય છે। હવે સુનિયોજિત યોજનાની વાત કરીએ તો સુનિયોજિત યોજનામાં કયા વિભાગીય વડા અને કયા કર્મચારી પાસે કયા કયા કાર્ય કરાવવામાં આવે છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે એકમમાં ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, હિસાબી વિભાગ છે, કર્મચારી વિભાગ છે, આવા વિવિધ વિભાગો છે। તો કયા વિભાગના વડા અને કયા વિભાગના કર્મચારી પાસે કયા કયા કાર્ય કરાવવાના છે એ સુનિશ્ચિત એટલે કે યોગ્ય રીતે નિશ્ચિત થઈ જાય છે। સુનિયોજિત યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ કૌશલ્યની જરૂર પડે છે। એકવાર ફરી પાછા ટૂંકમાં જોઈ જઈએ સુનિયોજિત યોજના। તો એકમના ધ્યેયને પાર પાડવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। મુદ્દા નંબર 2 કે આ યોજના કેટલા સમયગાળા માટે હોય છે? તો સુનિયોજિત યોજના 1 વર્ષ કે તેથી ઓછા વર્ષ સમયગાળા માટે હોય છે, એટલે કે ટૂંકા ગાળા માટે હોય છે। આ યોજનાથી એકમના હેતુ સ્પષ્ટ થઈ જાય છે અને એકમના કાર્યો સુનિયોજિત બને છે। આ ઉપરાંત કયા વિભાગીય વડા પાસે અને કયા વિભાગના કર્મચારીઓ પાસે કયા કયા કામ કરાવવાના છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે અને આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ કૌશલ્યની જરૂર પડે છે। ત્યારબાદ આવે છે કાર્યકારી યોજના। કાર્યકારી યોજના એટલે શું? કે કાર્ય એકમમાં જુદા જુદા વિભાગો હોય છે, જુદા જુદા કાર્ય થતા હોય છે, જુદા જુદા કર્મચારીઓ હોય છે। આ એકમમાં ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કાર્ય થાય છે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, તો એ કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે, અપેક્ષિત એટલે કે અગાઉથી નક્કી કરેલું જે પરિણામ છે પરિણામ મેળવવા માટે, કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે ઘડવામાં આવતી યોજના છે એને આપણે શું કહીએ તો કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। કાર્ય સંબંધિત અપેક્ષિત એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે, કાર્ય સંબંધિત અપેક્ષિત યોગ્ય પરિણામ મેળવવા માટે જે ઈચ્છા રાખીએ છીએ આપણે પરિણામની, એ અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે તે યોજનાને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। હવે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે અહીં આપણે સુનિયોજિત યોજના અને કાર્યકારી યોજનાનો સમયગાળો સરખો જ છે કે સુનિયોજિત યોજના એ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે અને કાર્યકારી યોજના પણ
1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવતી હોય છે. એટલે કાર્યકારી યોજનાનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે ઘડવામાં આવે છે. હવે આ યોજના કોણ ઘડે છે? તો આ યોજના ઘડવાનું કામ વિભાગના જે વડા હોય છે, કર્મચારી વિભાગના વડા, હિસાબી વિભાગના વડા, ઉત્પાદન વિભાગ, આ વિભાગના વડાઓ દ્વારા આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. અને આ યોજના ઘડવા માટે એકમના જે કર્મચારીઓ છે એ એકમના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. તેથી આ યોજનાનો સરળતાથી અમલ કરી શકાય છે અને ચોક્કસ પરિણામ મેળવી શકાય છે. હવે ઉદાહરણ તરીકે વાર્ષિક ઉત્પાદનને પહોંચી વળવા માટે ત્રિમાસિક ઉત્પાદન, 6 માસિક ઉત્પાદન કરવામાં આવે છે. આથી વાર્ષિક ઉત્પાદન સરળતાથી મેળવી શકાય છે. તો આ રીતે જુદી જુદી યોજનાઓ એકમમાં ઘડવામાં આવે છે. સુનિયોજિત યોજના અને કાર્યકારી યોજનામાં ઘણી બધી સમાનતાઓ છે. ફરી પાછા એકવાર આપણે સુનિયોજિત યોજના જોઈ લેશું કે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે. સુનિયોજિત યોજનાનો સમયગાળો કેટલો? તો કાર્યકારી યોજનાનો સમયગાળો કેટલો? તો કાર્યકારી યોજનાનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. હવે સુનિયોજિત યોજનાનું ઘડતર કોણ કરે છે? તો વિભાગીય અધિકારીઓ દ્વારા સુનિયોજિત યોજના ઘડવામાં આવે છે. આ યોજના ઘડતી વખતે એકમના જે કર્મચારીઓ છે તેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અમલમાં મૂકવામાં આવે છે. આથી સરળતાથી આ યોજના એકમમાં લાગુ પાડી શકાય છે અને અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ એક ઉપયોગી યોજના. એકમના વિશિષ્ટ હેતુ કે વિશિષ્ટ ધ્યેયને પાર પાડવા માટે આ એક ઉપયોગી યોજના કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ એકમનું કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે આ એક ઉપયોગી યોજનાનું ઘડતર કરવામાં આવે છે. આ યોજનાનું પુનરાવર્તન થતું નથી, એનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો નથી. કાયમી યોજના એવી છે કે કાયમી યોજના એકમના આરંભથી અંત સુધી ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ એક ઉપયોગી યોજનાનું પુનરાવર્તન થતું નથી. માત્ર એક જ વાર આ યોજનાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે કે વિશિષ્ટ ધ્યેયને પાર પાડવા માટે આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. દાખલા તરીકે વહાણનું બાંધકામ કરવું હોય, નહેરનું બાંધકામ કરવું હોય, મકાનનું બાંધકામ કરવું હોય, પ્રિન્ટિંગને લગતા કાર્ય હોય, તો આવા વિશિષ્ટ કાર્ય કરવા માટે આ વિશિષ્ટ એક ઉપયોગી યોજનાનું ઘડતર કરવામાં આવે છે. અને આ યોજનાને એક ઉપયોગી યોજના શા માટે કહેવામાં આવે છે? તો આ યોજનાનો ઉપયોગ એક જ વખત કરવામાં આવે છે, તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. આથી આ યોજનાને એક ઉપયોગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કે એક ઉપયોગી યોજના કે એકમના વિશિષ્ટ હેતુને સિદ્ધ કરવા માટે, એકમના વિશિષ્ટ હેતુને પાર પાડવા માટે એક ઉપયોગી યોજનાનું ઘડતર કરવામાં આવે છે. ખાસ પ્રવૃત્તિ માટે એકમની કોઈ વિશિષ્ટ ખાસ પ્રવૃત્તિ હોય તેને પાર પાડવા માટે આ એક ઉપયોગી યોજનાનું ઘડતર કરવામાં આવે છે. આ યોજનામાં પુનરાવર્તન થતું નથી. આ યોજનાનું ફરી પાછો ઉપયોગ કરવામાં આવતો નથી, પુનરાવર્તન કરવામાં આવતું નથી. પુનરાવર્તન શક્ય જ નથી, કારણ કે યોજનાનું નામ જ એક છે, એક ઉપયોગી યોજના. એક જ વખત ઉપયોગ થાય છે એટલે પુનરાવર્તન થતું નથી. ઉદાહરણ તરીકે વહાણ બાંધકામમાં, મકાન બાંધકામમાં, પેકેજિંગ કે પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજનાનો ઉપયોગ થાય છે. અને છેલ્લી આપણી છઠ્ઠી યોજના છે આકસ્મિક યોજના. હવે એકમ પર વિવિધ પરિબળો અસર કરતા જોવા મળે છે. આ પરિબળો સીધી રીતે અને આડકતરી રીતે એકમ પર અસર કરતા હોય છે. તો ઘણીવાર રાજકીય પરિબળ હોય, આર્થિક પરિબળ હોય, સામાજિક પરિબળ હોય, ધાર્મિક પરિબળ હોય કે પર્યાવરણીય પરિબળ હોય, આ પરિબળો એકમ પર અસર કરતા જોવા મળે છે. ત્યારે આવા પરિબળો જ્યારે એકમ પર અસર કરે છે ત્યારે શું કરવામાં આવે? તો ઘણીવાર યોજનામાં ફેરફાર કરવામાં આવે છે અથવા તો નવી યોજનાનું ઘડતર કરવામાં આવે છે. તો તેને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. આકસ્મિક રીતે કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય કે આકસ્મિક કોઈક અકસ્માત સર્જાય કે કોઈ આર્થિક કે સામાજિક પરિબળમાં ફેરફાર થાય તો જે યોજનાનું ઘડતર કરવામાં આવ્યું છે એ યોજનાનો ઉપયોગ કરી શકાય એમ નથી. તો શું કરવામાં આવે? તો યોજનામાં ફેરફાર કરવામાં આવે છે અથવા તો ઘડેલી યોજના છે એને રદ કરીને નવી યોજના ઘડવામાં આવે છે તાત્કાલિક. તો તેને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જોઈએ કે આકસ્મિક યોજના રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, સામાજિક પરિબળ કે પર્યાવરણીય પરિબળના કારણે યોજનામાં ફેરફાર કરવો પડે અથવા તો નવી યોજના ઘડવી પડે તો તેને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે કુલ 6 યોજનાઓ છે. ગયા પીરિયડમાં આપણે 2 યોજનાઓ જોઈ ગયા.
અહીંયા આપણે 4 યોજનાઓ જોઈ, એમાં ફરી પાછા એકવાર આપણે જોઈ લેશું. સુનિયોજિત યોજના મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે ઘડવામાં આવે. સમયગાળો કેટલો છે? તો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય છે. આ યોજનાથી એકમની પ્રવૃત્તિ હેતુલક્ષી અને સુનિશ્ચિત બને છે અને આ યોજનાનું ઘડતર કરવા માટે વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્યની જરૂર હોય છે. ત્યારબાદ જોઈએ તો કાર્યકારી યોજના. કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય છે. વિભાગીય વડા દ્વારા આ યોજનાનું ઘડતર કરવામાં આવે છે. આ યોજના ઘડતી વખતે કર્મચારી સાથે એકમના કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને પછી યોજનાનો અમલ કરવામાં આવે છે. અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે અને હેતુ સરળતાથી સિદ્ધ કરી શકાય છે. દાખલા તરીકે વાર્ષિક ઉત્પાદનને પહોંચી વળવા માટે ત્રિમાસિક કે 6 માસિક ઉત્પાદન કરવામાં આવે છે. એક ઉપયોગી યોજના કોઈ એકમનું કોઈ વિશિષ્ટ ધ્યેયને સિદ્ધ કરવા માટે આ યોજના ઘડવામાં આવે છે. કોઈ ખાસ કાર્યને કરવા માટે આ યોજના ઘડવામાં આવે છે. આ યોજનાનું એકમમાં ફરી પાછું ક્યારે પુનરાવર્તન કરવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પ્રિન્ટિંગ, પેકેજિંગ વગેરે. આકસ્મિક યોજના ધંધાકીય એકમ પર ઘણા બધા પરિબળો અસર કરે છે. આર્થિક પરિબળ, સામાજિક પરિબળ, ધાર્મિક પરિબળ, રાજકીય પરિબળ કે પર્યાવરણીય પરિબળ. આ પરિબળોના કારણે ઘણીવાર શું થાય છે કે યોજનામાં ફેરફાર કરવો પડે અથવા તો નવી યોજના ઘડવી પડે છે, તો તેને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે 4 યોજનાઓ. ગયા પીરિયડમાં આપણે 2 જોઈ ગયા છે. ટોટલ 6 યોજનાઓ છે અને 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે કે આયોજનની યોજનાઓ સમજાવો. હવે આપણે જોશું આયોજનના ઘટકો. આયોજનના ઘટકો કેટલા છે? તો આયોજનના મુખ્ય 7 ઘટકો છે. એમાં સર્વપ્રથમ ઘટકની વાત કરીએ તો હેતુ. કે આયોજન શા માટે કરવામાં આવે છે? હેતુને સિદ્ધ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. એટલે હેતુ એ આયોજનનો પ્રથમ ઘટક છે અને સૌથી મહત્વનો ઘટક છે. હેતુ કેવા હોવા જોઈએ? તો હેતુ હંમેશા વાસ્તવિક હોવા જોઈએ. જો હેતુ વાસ્તવિક હશે તો જ તેને સિદ્ધ કરી શકાશે. હેતુ વ્યવહારિક હોવા જોઈએ તો જ તેને સિદ્ધ કરી શકાશે. હેતુ વધારે પડતા ઊંચા એટલે કે વધારે પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. જો હેતુ વધારે પડતા મહત્વાકાંક્ષી હશે તો એને સિદ્ધ કરી શકાશે નહીં. આમ આયોજનનો પહેલો ઘટક છે હેતુ. આયોજનનો સર્વપ્રથમ ઘટક છે હેતુ. આયોજન ઘટકની શરૂઆત જ હેતુથી થાય છે. આયોજન શા માટે કરવામાં આવે? તો હેતુને સિદ્ધ કરવા માટે આયોજન કરવામાં આવે છે. તો આ હેતુ કેવા હોવા જોઈએ? વ્યવહારિક હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ કે તેને સિદ્ધ કરી શકાય. જો હેતુ વધારે પડતા ઊંચા કે વધારે પડતા મહત્વાકાંક્ષી હશે તો તેને સિદ્ધ કરી શકાશે નહીં. એટલે હેતુ વ્યવહારિક, વાસ્તવિક હોવા જોઈએ, વધારે પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. બીજું છે વ્યૂહરચના. આયોજનને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ. આયોજન કર્યું છે એ આયોજનને પાર પાડવા માટે ઉપયોગમાં જે યુક્તિ લેવામાં આવે છે તેને વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. વ્યૂહરચના એ હરીફો સામે રક્ષણ આપે છે. વ્યૂહરચના એ આજે આપણે જોઈએ છે કે માર્કેટમાં, બજારમાં ઘણી બધી હરીફાઈ ચાલે છે. તો આ જે વ્યૂહરચના છે એ હરીફો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બીજું કે વ્યૂહરચનાનો ઉપયોગ પહેલાના સમયમાં થતો. યુદ્ધની રણનીતિ ઘડતી વખતે વ્યૂહરચના ઘડવામાં આવતી અથવા તો રમતગમતના મેદાનમાં વ્યૂહરચના ઘડવામાં આવે છે. વ્યૂહરચના એ પોતાના હરીફોથી, પોતાના પ્રતિસ્પર્ધીઓથી હંમેશા ગુપ્ત રાખવાની હોય છે અને વ્યૂહરચના ઘડીને ધાર્યા પરિણામ પણ મેળવી શકાય છે. ત્યારબાદ આવે છે નીતિ. કે સંચાલનની જે વ્યૂહરચના અને નિર્ણય લેવામાં આવે છે, સંચાલકો દ્વારા જે વ્યૂહરચના ગણવામાં આવે છે અને જે નિર્ણય લેવામાં આવે છે તેને શું કહેવામાં આવે? તો તેને નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એકમના ધ્યેય સિદ્ધિ માટે નીતિ ખૂબ જ મહત્વની છે કારણ કે નીતિ દ્વારા યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પદ્ધતિ અને વિધિ. હવે આપણે જોઈએ કે વ્યૂહરચના એ શું છે? તો વ્યૂહરચના એ આયોજનને પાર પાડવા માટેની યુક્તિ છે જેનાથી આયોજનને સરળતાથી પાર પાડી શકાય છે. નીતિ એ શું છે? તો નીતિ એ આયોજનને પાર પાડવા માટે અને હેતુને સિદ્ધ કરવા માટે એ માહિતી પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ પદ્ધતિ એ હેતુને પાર પાડવા માટે નો રસ્તો બતાવે છે, માર્ગદર્શન કરે છે, રાહબરનું કાર્ય, ગાઈડન્સ આપે છે. એટલે પદ્ધતિ ખૂબ જ મહત્વની છે. પદ્ધતિ એ હેતુને પાર પાડવા માટે રસ્તો બતાવવાનું કામ કરે છે અને તેના દ્વારા એકમના ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ આવે છે નિયમો. ધંધાકીય એકમમાં હેતુને સિદ્ધ કરવા માટે
અંકુશ આચારસંહિતા નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમો દ્વારા એકમમાં શિસ્તનું વાતાવરણ જાળવી શકાય છે. એકમમાં શિસ્તનો પ્રશ્ન ઉભા થતા નથી જો યોગ્ય રીતે નિયમોનું પાલન કરવામાં આવે તો, અને નિયમ પાલન કરીને ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. દાખલા તરીકે આપણે જોવા છે તો આજે ઘણા બધા ધંધાકીય એકમોમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે કામના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, અથવા તો એકમમાં કામના સમય દરમિયાન કે એકમના કેમ્પસમાં ધૂમ્રપાન કરવું નહીં. આવા નિયમો બનાવવાથી શું થાય તો ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય, એકમમાં શિસ્તનું વાતાવરણ જાળવી શકાય છે. એટલે કે નિયમો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે અંદાજપત્ર. આયોજનનો છઠ્ઠો ઘટક છે અંદાજપત્ર. એકમમાં ઘણા બધા અંદાજપત્ર તૈયાર કરવામાં આવતા હોય છે. એમાં ઉત્પાદન અંદાજપત્ર હોય, ખરીદ અંદાજપત્ર હોય, વેચાણ અંદાજપત્ર હોય. તો આવા વિવિધ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે અને આ અંદાજપત્રના આધારે એક મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, તેને સર્વોચ્ચ અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આયોજનનું છઠ્ઠું ઘટક અંદાજપત્ર છે અને છેલ્લું ઘટક છે કાર્યક્રમ. આયોજનના ક્રમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે કે કાર્યક્રમ. કાર્ય અને ક્રમ, એકમમાં જે કાર્ય જે પ્રવૃત્તિ કરવાની છે તેને ક્રમ આપવામાં આવે છે, તેને કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક કાર્ય ક્રમ પ્રમાણે થવું જ જોઈએ. જો એકમના કાર્ય ક્રમ પ્રમાણે ન થાય તો હેતુની સિદ્ધિ મુશ્કેલ બને છે. આથી હેતુ સિદ્ધિ યોગ્ય રીતે થાય તે માટે કાર્યક્રમનું પાલન થવું જરૂરી છે. ફરી પાછા આપણે આયોજનના ઘટકો એકવાર જોઈ લઈશું ઝડપથી. હેતુ એટલે શું? તો આયોજન શા માટે ઘડવામાં આવે છે? તો હેતુને સિદ્ધ કરવા માટે. હેતુ હંમેશા વાસ્તવિક હોવા જોઈએ, વ્યવહારિક હોવા જોઈએ, વધુ પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. જો હેતુ વધારે મહત્વાકાંક્ષી હશે તો એકમના જે ધ્યેય છે તેને સિદ્ધ કરી શકાશે નહીં. બીજું છે વ્યૂહરચના. આયોજનને પાર પાડવા માટે જે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ છે તેને વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. વ્યૂહરચનાથી હરીફો સામે રક્ષણ મળે છે. ઉપરાંત વ્યૂહરચના એ લશ્કરમાં ઘડવામાં આવતી, રમતના મેદાનમાં ઘડવામાં આવે છે અને વ્યૂહરચના હંમેશા ગુપ્ત રાખવાની હોય છે. ત્યારબાદ આવે છે નીતિ. એ સંચાલકો જે વ્યૂહરચના અને નિર્ણય ઘડે છે, નિર્ણય લે છે તો તેને નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નીતિમાં માહિતીનો સમાવેશ થાય છે, જે માહિતીનો ઉપયોગ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી બને છે. ત્યારબાદ આવે છે પદ્ધતિ. હવે આપણે જોઈએ કે વ્યૂહરચના એ આયોજનને પાર પાડવા માટેની યુક્તિ છે, નીતિ દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે, પરંતુ પદ્ધતિ એ હેતુને સિદ્ધ કરવા માટે માર્ગ બતાવે છે, માર્ગદર્શન આપે છે, રસ્તો બતાવવાનું કામ કરે છે અને તેના દ્વારા જ હેતુ સિદ્ધિ સરળ બને છે. ત્યારબાદ આવે છે નિયમો. એકમમાં શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે, એકમમાં ધ્યેય સિદ્ધ થાય, સરળતાથી ધ્યેય સિદ્ધ થાય તે માટે કેટલાક નિયમો ઘડવામાં આવે છે, જેનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. દાખલા તરીકે કામના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, અથવા તો એકમમાં ધૂમ્રપાન કરવું નહીં. ત્યારબાદ આવે છે અંદાજપત્ર. એકમમાં વિવિધ પ્રકારના અંદાજપત્ર ઘડવામાં આવે છે, ઉત્પાદન, ખરીદ, વેચાણ. અને આ અંદાજપત્રના આધારે એક મુખ્ય અંદાજપત્ર ઘડવામાં આવે છે, તેને સર્વોચ્ચ અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું છે કાર્યક્રમ. કાર્ય અને ક્રમ. એકમમાં જે પ્રવૃત્તિ થાય છે તેને ક્રમ આપવામાં આવે છે અને ક્રમ પ્રમાણે કાર્ય થવું જ જોઈએ. જો ક્રમ પ્રમાણે કાર્ય થાય તો હેતુ સિદ્ધિ સરળ બને છે. તો આ રીતે આપણું ત્રીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાશે. ટોટલ ચેપ્ટર 7 ગુણનું છે, એમાંથી 5 ગુણનો એક પ્રશ્ન આવશે, ઉપરાંત એક MCQ અને 1 ગુણનો એક પ્રશ્ન આવશે. તો આ ચેપ્ટર નાનું છે અને મહત્વનું છે, તો વિશેષ ધ્યાન આપવું.